મારા પૌત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવું? તને એવું લાગે છે? મોટી બા, આપણી પાસે બસ આ એક જ રસ્તો છે. ના બેટા, આપણે એવું નથી કરવું. હકીકત એ છે કે તે એની પાસેથી પૈસા લીધા છે અને આપણે એને પૈસા પાછા આપવાના છે. એણે છેતરપિંડી કરીને કોઈ ક્લોઝ નાખી દીધો તો એ એના કર્મો છે. આપણે એવું નથી કરવાનું બેટા. આપણે એની પાસેથી પૈસા લીધેલા છે તો એને પૈસા પાછા આપવાની આપણી જવાબદારી છે. કોઈનું લીધેલું હોય ને તો એને પાછું આપવું પડે, એ જ સાચો ધર્મ છે બેટા. પણ મોટી બા, બસ ચિરાગ, પુખરાજ, જાને દુકાનના કાગળિયા લઈ આવ, હું હમણાં સાઈન કરી દઉં છું. મોટી બા, હું પણ મારા બધા જ દાગીના ભેગા કરી લઉં છું. આપણે આજે બધું જ પતાવી દઈએ. લો મોટી બા, અહીંયા સાઈન કરો. ઉભા રહો. આવું કરવાની જરૂર નથી. હજુ એક દિવસ બાકી છે. એક દિવસ? હજી એક દિવસની વાત કરે છે તું સરગમ? આ બધું જ તારા કારણે થયું છે. તે અમને બધાને ખોટા ખોટા આશ્વાસન આપીને 6 દિવસથી રોકીને રાખ્યા છે. હજી જો એક દિવસ વધારે રોકાઈશું ને તો આ ઘર આપણા હાથમાંથી જતું રહેશે. જો પહેલા જ દિવસે ઘરેણા વેચી નાખ્યા હોત તો એની સારી કિંમત આવી હોત. પણ આજે 6 દિવસ પછી 20% ભાવ નીચે પડી ગયો છે. એનું પણ નુકસાન આપણે જ ભોગવવાનું. તે અમને ખોટી ખોટી આશા આપી છે. ખોટી આશા આપીને તે અમારો સમય બગાડ્યો છે. હવે બીજો કોઈ રસ્તો નથી. તારા પ્રયત્નોની અમે કદર કરીએ છીએ, પણ એક દિવસ બાકી છે. 6 દિવસ જતા રહ્યા, એમાં કઈ ન થયું ને 1 દિવસમાં થઈ જશે. હવે કોઈની પાસે કઈ જ આશા નથી બચી. મને માફ કરી દેજે સરગમ, પણ હવે આપણે વાસ્તવિકતા સ્વીકારવી પડશે બેટા. મોટી બા, આવો સર. નમસ્તે, હું કિરીટ, ધ્વનિક અને સરગમનો બોસ. સરગમની પ્રપોઝલ મને બહુ પસંદ આવી છે. હું અને ધ્વનિક 2 દિવસથી એ પ્રપોઝલ ઉપર નજીકથી સ્ટડી કરી રહ્યા છીએ. એ મોડલ, એ કન્સેપ્ટ, એ વિઝન યુનિક છે. 10માં એક જ આવું મળે છે. એટલે હું આજે ને આજે પ્લોટ અને મોડલ ખરીદી રહ્યો છું. શું કહ્યું તમે? હા, ચિરાગભાઈ, એ પ્લોટ તમે કેટલા પૈસામાં ખરીદ્યો છે? મેં 2 કરોડ 25 લાખ. એના ઉપર હું 5% વધારે આપવા તૈયાર છું. સારી વસ્તુની સારી કિંમત હોય જ ને. બોલો, એ પ્લોટ તમે મને વેચશો? લજ્જા જોયું તે? હા સરગમ, મેં તને શુંનું શું કહી દીધું સરગમ? લજ્જા વહુ, જોયું ને તમે? મારી નાની વહુએ જે કહ્યું એણે કરી બતાવ્યું. જે વિશ્વાસ રાખે છે ભગવાન હંમેશા એને રસ્તો બતાવે છે. સરગમ, તે આ ઘરનું માન રાખ્યું છે બેટા. તે સાબિત કરી બતાવ્યું કે કુળ દીપક એ ઘરના દીકરા અને દીકરી નહીં, ક્યારેક ઘરની વહુઓ પણ કુળ દીપક બનીને કુળની લાજ રાખતી હોય છે. મોટી બા,
તો બોલો, ડીલ પાકીને? હું કાલે જ મારા લોયરને લઈને આવું છું. હા, ડીલ પાકી. નમસ્તે, ચાલો જઈએ. ચાલો. ચિરાગ, મોટી બા. થેન્ક યુ, તે કિરીટ સરને કન્વિન્સ કર્યા. એવી ગેરસમજણમાં ના રહેતી કે આ બધું મેં તારા માટે કર્યું. એટલે આ બધું મેં ચિરાગભાઈ માટે કર્યું. એ મારા મોટા ભાઈ છે અને ભાઈના દુઃખમાં ભાઈ જ કામમાં આવે. તું સાચો છે, પણ એ મારા પણ જેઠ છે અને મેં આ બધું એમના માટે જ, ઇનફેક્ટ આખા પરિવાર માટે કર્યું છે. મને તો ખબર જ નથી પડતી તું જે પણ કંઈ કરી રહી છે શેના માટે કરી રહી છે. તો આવું કેમ બોલે છે? કારણ કે ક્યારેક ક્યારેક મને લાગે છે કે તું આ બધું પોતાને ગ્રેટ સાબિત કરવા માટે કરે છે અને પોતાની વાહવા લેવા માટે તું કોઈ પણ હદ સુધી જઈ શકે એમ છે. તું મારા વિશે સાવ આવું વિચારે છે? મેં ક્યારે પોતાની વાવા માટે કંઈ કર્યું છે? ખરેખર નથી કર્યું તો તારે આ બધા વિડીયો શેના માટે હતા? તારું બધું પબ્લિસિટી સ્ટન્ટ જ લાગે છે મને. હાઉ ડેર યુ ધ્વનિત! તું મારા સમર્પણને પબ્લિસિટી સ્ટન્ટ કેવી રીતે કહી શકે? મને જે લાગ્યું એ મેં તને કહ્યું, પણ તને તો એ રીતે ખરાબ લાગી રહ્યું છે કે તું કોઈ હેતુથી કશું કરવા ગઈ હોય અને પાર ના પડ્યું હોય. મારો હેતુ આ ઘર ના જાય એટલો જ હતો. હા, બહુ મહાન કામ કર્યું છે તે. તું છે ને, તને તો ખબર નથી કે હું મને ખબર છે ઘણી વાર જે દેખાય છે ને એ સાચું એવું જરૂરી નથી, પણ તારા કેસમાં મને બરાબર જ દેખાય છે. તું ધ્વનિત, હું તને કહી રહી હતી ને કે આપણે ખાલે ભાઈ માટે નવા કપડા લેવા જઈશું, ઓકે? હા, એકદમ બરાબર. અરે વાહ, તમે બંને જણા સાથે શોપિંગ જાઓ છો? સારું છે, સાથે રહેશો તો પ્રેમ વધશે. હા આંટી. સરગમ, મારે તારી માફી માંગવી છે. શેની માફી? આજે સવારે હું તને જેમ તેમ બોલી છું એ બહુ જ ખોટું હતું. તારા કારણે જ આજે ચિરાગ આટલી મોટી મુસીબતમાંથી બહાર આવ્યો છે. એનું કારણ જ છે તું, તારી મહેનત ને તારો આઈડિયા. ના લજ્જા આંટી, એમાં સરગમનો નહીં પણ બધાનો હાથ છે. પણ આઈડિયા તો સરગમનો જ હતો ને. અમે બધા જ તને અંડર એસ્ટિમેટ કરતા રહ્યા અને તે સાબિત કરી દીધું કે તું ખરેખર મહાન છે. ના આંટી, એવું કઈ જ નથી. અરે એવું જ છે બેટા, ફક્ત ઘરનું જ નહીં, ઓફિસની સાથે સાથે પરિવારના દરેક સભ્યોનું તું કામ કરે છે. અરે આવી ક્વોલિટી બધામાં નથી હોતી. આપણે ઝવેરી છીએ, એટલે ઝવેરીની ભાષામાં કહીએ ને તો હીરો તો હર હાલતમાં ચમકે જ છે. હાલ જ આંટી, સરગમ ખરેખરમાં મહેનતુ છે. હા, તમે બંને જણા ભાગ્યશાળી છો કે તમે એકબીજાને મળ્યા. તમે મેડ ફોર ઈચ અધર છો. સાચું કહું ને તો તમને જોઈને તો એવું જ લાગે કે આવી જોડીઓ તો સ્વર્ગમાં જ બનતી હશે. અરે રે, હું તમને કહેવાનું ભૂલી ગઈ કે મોટી બાએ કાલે ઘરમાં શાંતિ હવન રાખ્યો છે. શાંતિ હવન? હા બેટા, આપણા ઘરમાંથી કેટલું મોટું સંકટ ટળ્યું છે તો ભગવાનનો આભાર તો માનવો જ પડે ને. અને એમાં હરેક મેરિડ કપલ જ બેસવાનું છે. ઓકે, કાલે સવારે તમારે બંને વહેલા ઉઠી જવું પડશે અને સમયસર પૂજામાં બેસવા આવી જવું પડશે. હા, અમે તૈયાર રહીશું.
ભગવાન કરે ને તમારી જોડી સલામત રહે અને તમારા પ્રેમની ગાંઠ ક્યારેય ન છૂટે. આવતીકાલે પણ એક્ટિંગ કરવાની રહી. હા, જીવન એક રંગભૂમિ છે અને આપણે બધાના એક્ટર્સ એવું માનીને કરી લઈશું એક્ટિંગ. લજાવો ફૂલોની માળા ક્યાં છે? હા, હમણાં લઈને આવો મોટી બા. હા. મીરા બહુ, હા, ઘી અને બીજી બધી સામગ્રી જોઈ લેજો બરાબર. હા હા મોટી બા જોઈ લઉં છું. હા, હું આવું હા મહારાજ. મોટી બા, અગરબત્તી વધારે જોઈશે જેથી શુભ કાર્યમાં કંઈ ઓછું ન પડે. હા હા, મીરા બહુ, હા? અગરબત્તીના 2 પેકેટ વધારે મૂકી દો ને અહીંયા. હા મોટી બા મૂકી દે. હું આવું હા મહારાજ. હા. વાહ, મારી નાની વહુ તો ચંદ્રમા જેવી લાગે છે. 16 શણગાર સજીને સાક્ષાત દેવી જેવી લાગે છે. નજર ના લાગે. પરી, તને હવે વિડીયો શૂટિંગ ઉતારતા આવડે છે ને? હા મોટી બા, સરગમના પ્રતાપે. બસ તો પછી આ શાંતિ હવનનો આખો વિડીયો તારે ઉતારવાનો છે. ઓકે મોટી બા. ચિરાગ, આ રૂપ અને આયાન ક્યાં છે? બોલાવો એમને જલ્દી. આવો, હું બોલાવીને આવું મોટી બા. હા, મોટી બા, તમે બધું ચેક કરી લો. હા, અરે લજ્જાબહુ, તમારે હવનમાં બેસવાનું છે. હવે બાકીનું જે કામ બચ્યું છે ને એ મીરા બહુ કરી નાખશે. તમે આવો, બેસો. અરે પણ મોટી બા, પછી બધું જ. અરે લજ્જાબહુ, વર ને વહુ બંને જો હવનમાં બેસે તો એનું ફળ શુભ મળે. બેસો. આવો બેટા. પોખરાજ, પંડિતજી, આ મારો મોટો દીકરો પોખરાજ અને આ એમની પત્ની લજ્જા. ભગવાન બધાને સુખી રાખે. આવો બેટા. મને અને પંડિતજી, આ મારો નાનો પૌત્ર ધ્વનિત અને આ એની પત્ની સરગમ. આયુષ્માન ભવ. ભગવાન બધાને સુખી રાખે. બેસો બેટા. આ સરગમે મારી ગેમ ફેલ કરી નાખી. કઈ નહીં, આજે હવનમાં કંઈક મોટું કરીશ. મહારાજ, આ મારો દીકરો આયાન અને તેની પત્ની રૂપ. સુખી રહો બેટા. ધ્વનિતભાઈ, સરગમ, તમે બંને કેમ આટલા દૂર દૂર બેઠા છો? બંને જણા પાસે બેસી જાઓ ને. બે પ્રેમીઓ વચ્ચે આટલું અંતર ના હોવું જોઈએ. ચલો ચલો નજીક બેસો. વાહ, આજે ખૂબ જ શુભ દિવસ છે. હા, ભગવાનની કૃપાથી બધું જ બરાબર થઈ રહ્યું છે. ઓમ અગ્નય સ્વાહા, ઓમ બ્રહ્મણે સ્વાહા, ઓમ વિષ્ણવે સ્વાહા. હાલો, યજ્ઞમાં આહુતિ આપો. ઓમ સરસ્વતીએ સ્વાહા, ઓમ અગ્નિવરુણાભ્યામ સ્વાહા. હવે પતિ પત્ની બંને જણાએ સાથે આહુતિ આપવાની છે અને બંને એક ચમચી સાથે જ પકડવાની છે. તમે પણ ચમચી પકડો ને. તમારે પણ સાથે આહુતિ આપવાની છે જેથી તમને પણ યજ્ઞનું ફળ મળે.
ઓમ બ્રહ્મણે સ્વાહા, ઓમ અગ્નય સ્વાહા, ઓમ સોમાય સ્વાહા. સરગમ, સંભાળીને, તારી સાડીમાં આગ લાગી. હે ભગવાન, સરગમ તું ઠીક તો છે ને બેટા? હા, હું ઠીક છું. સરગમ બેટા, તમે ખૂબ નસીબદાર છો કે તમને આવો પતિ મળ્યો, જેણે પોતાના જીવની પરવાહ કર્યા વગર જ બળતી આગની અંદર કશું લીધા વગર હાથ નાખી દીધો. પોતાનો હાથ પણ બળવાની ચિંતા નથી કરી. સાંભળ્યું તો છે કે પ્રેમમાં લોકો જીવ આપી દે છે, પણ એ આજે મેં મારી નજરે જોઈ લીધું. અનિત બેટા, તારો હાથ તો દાઝી ગયો છે. અરે મોટી બા, કશું થયું નથી, આ બધું ચાલ્યા કરે. હું ટ્યુબ લઈને આવું છું. ચિરાગ, ફોન રાખો. મળે છે બેટા, બહુ દુખે છે. મોટી બા, કશું જ થયું નથી, કઈ ચિંતા કરવાની જરૂર નથી. ધ્વનિત, આ શું છે? આટલું બધું દાજી ગયો છે ને તું કહે છે કઈ નથી થયું? લા ક્રીમ લા, હું લગાવી દઉં. અરે મીરા આંટી, નહીં, બસ 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 મીરા આંટી, અરે મને કશું નથી થયું, તમે લોકો નાકની ચિંતા કરી રહ્યા છો. પંડિતજી, ચાલો હવન શરૂ કરીએ. શુભ કાર્ય અધૂરું ન રહેવું જોઈએ. ઓમ અગ્નય સ્વાહા. આ વખતે તો બચી ગઈ, પણ હવે કંઈક બીજું કરવું પડશે. અયાન, ધ્યાન ક્યાં છે તમારું? વિધિ કરો. હા. હવન સમાપ્ત થયો. હવે બધા જ હાથ જોડીને નમસ્કાર કરો. પણ એ પહેલા આપણી એક વિધિ બાકી રહી ગઈ છે, એને પૂરી કરીએ. એ શું છે મહારાજ? વિધિમાં તો એ જ, આજે જે જોડા હવનમાં બેઠા છે એ જોડાઓએ સાથે રહેવાનું છે. ઘરના જોડા સાથે રહેશે તો ઘરની અંદર શાંતિ અને સમૃદ્ધિ આવશે. એટલા માટે આપણે બંને સાથે રહે એટલે બંને જણાને ગાંઠેથી બાંધી દેવા જોઈએ. મહારાજ, આ તો અમારું બેસ્ટ કપલ છે. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરે છે. તો એ બંને જણાની ગાંઠ મજબૂતીથી બાંધવી પડશે, જેથી એ બંને જણા ક્યારેય અલગ ન થાય. આમ પણ પ્રેમની ગાંઠ તો અતૂટ હોય ને મહારાજ? હા.